એબીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ સમાચાર વિગતવાર। પાટણના બકરાતપુરા વિસ્તારમાં 5 ફૂટ લાંબા જેડી કોબ્રાનું સફળ રેસ્ક્યુ। શ્રી અબુલ જીવ સેવા ટ્રસ્ટની ત્વરિત કામગીરી। પાટણ શહેરના બકરાતપુરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં અંદાજે 5 ફૂટ લાંબો કાળો જેડી કોબ્રા સાપ ઘૂસી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ દશરથભાઈ રાવળ દ્વારા શ્રી અબુલ જીવ સેવા ટ્રસ્ટ પાટણના રાજુભાઈ એમ રાવળની કરવામાં આવતા તેઓ પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા। ભારે જહેમત બાદ ટ્રસ્ટની ટીમે ઝેરી કોબ્રાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત રીતે પકડી દીધો હતો। ત્યારબાદ સાપને તેના કુદરતી રહેઠાણ એવા પાટણની સરસ્વતી નદીના પટ વિસ્તારમાં સલામત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો। શ્રી અબુલ જીવ સેવા ટ્રસ્ટ પાટણ છેલ્લા ઘણા સમયથી 24 કલાક અવિરત સેવા આપીને સાપ સહિત વિવિધ અબુલ જીવોનું રેસ્ક્યુ કરી રહ્યું છે। ઘણી વખત લોકો ભયના કારણે ઝેરી કે બિનઝેરી સાપોને મારી નાખતા હોય છે, પરંતુ શ્રી અબુલ જીવ સેવા ટ્રસ્ટની ટીમ આવા જીવોને બચાવી સુરક્ષિત સ્થળે છોડીને જીવદયા અને પર્યાવરણ સંરક્ષણનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહી છે। ટ્રસ્ટે લોકોને અપીલ કરી છે કે ઘરમાં કે આસપાસ સાપ દેખાય તો ગભરાશો નહીં કે તેને મારવાનો પ્રયાસ કરશો નહીં, તેના બદલે તરત જ રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરો જેથી સાપ અને માનવ જીવન બંને સુરક્ષિત રહી શકે। રિપોર્ટર પ્રવીણભાઈ પંચાલ।